નમસ્કાર, હું નાગરભાઈ જોશી, ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં આપનું સ્વાગત છે. આપણે ગયા વખતે સૂર્ય અને ચંદ્રની યુતિ એ આપણે જોયું, અને એ યુતિ મન અને આત્માના ઝઘડાવાળી યુતિ હતી. એટલે કુંડળીના 12 ભાવમાં પહેલાથી માંડીને 12મા સુધીમાં જ્યાં જ્યાં ચંદ્ર અને સૂર્ય સાથે થઈ ગયા છે, તો એમાં અંતર્મનનો ઝઘડો, મન અને આત્માનો ઝઘડો, અથવા તો શૌર્ય અને સૌમ્યનો ઝઘડો દરેક ભાવમાં આપણને જોવા મળે છે. હવે આપણે એવી જ રીતે બીજો આપણે યુતિને જોઈએ તો ચંદ્ર સાથે ગુરુની યુતિ. તો ચંદ્ર સાથે ગુરુની યુતિ, ચંદ્ર સૌમ્ય ગ્રહ અને ગુરુ વિત્તતાપૂર્ણ ગ્રહ. હવે સૌમ્યતા અને દિવ્યતા આ બે ભાવ એકી સાથે જ્યારે કુંડળીના કોઈ પણ ભાવ માટે કે લગ્ન ભાવ, જન્મ ભાવથી માંડી અને 1, 2, 3, 4, 5 એમ 12 ભાવ સુધી જાય, તો ચંદ્ર અને ગુરુ એ બે મળવાથી ગજ કેસરી યોગ જેવી ઘટના બને છે. હવે જો ચંદ્ર અને ગુરુ પહેલા ભાવમાં હોય, તો ચંદ્રની સૌમ્યતા અને ગુરુની વિદ્વતા આ જાતક ઉપર ખૂબ જ અસર કરે છે. આથી આવો જાતક સમાજમાં પ્રતિષ્ઠા અને પોતાની સૌમ્યતાથી પ્રસિદ્ધ થાય છે. હવે આ જ યુતિ જો બીજા ભાવમાં એટલે ધન ભવનમાં આવી જાય, તો એની ધનની આવક વિદ્વતા પૂર્ણ અથવા વિદ્વતાના ક્ષેત્રમાંથી અને એ વિદ્વતા સૌમ્યતાની ઝલક સાથે એને ધન અપાવે છે. આ જ યુતિ ચંદ્ર અને ગુરુની યુતિ ત્રીજો ભાવ એટલે કે કુટુંબ ભાવમાં આવે, તો કુટુંબની અંદર પ્રતિષ્ઠિત અને ચંદ્ર એને સૌમ્યતા આપે છે, એટલે આખું કુટુંબ એને સન્માન આપે છે, અથવા તો આખા કુટુંબને પોતે સમાન દ્રષ્ટિએથી સન્માનથી જોવે છે. આવી જ રીતે કુંડળીના ચોથા ભાવ એટલે સુખ ભવન, માતૃભુવન, જમીન, મકાન, મિલકતનું ભુવન ચોથો ભાવ છે. આ ચોથા ભાવમાં ગુરુ અને ચંદ્ર આવે, તો એ વિદ્વતાપૂર્ણ કામ કરી અને સંપત્તિ મેળવે છે અને સૌમ્યતાથી એને ધારણ કરે છે. હવે પાંચમો ભાવ એટલે પરાક્રમ ભાવ અથવા તો અભ્યાસ ભાવ અથવા તો પોતાની અંગત વાત જાળવતો ભાવ. આ ભાવમાં આવે તો ચંદ્ર થોડોક ભીરું બને છે, પણ ગુરુની વિદ્વતા અને શાશ્વતતા એને પોતાના ક્ષેત્રમાં વિશ્વાસ ઉત્પન્ન કરાવે છે. ગુરુ જ્યારે છઠ્ઠા ભાવમાં ચંદ્રની યુતિ સાથે આવે, ત્યારે એમનું મિત્ર સર્કલ, મિત્ર વર્તુળ, સખી વર્તુળ એ ઉત્તમ હોવાનું છે. સખી વર્તુળ હોય કે મિત્ર પુરુષ વર્તુળ હોય, મિત્ર વર્તુળ, તો એમાં
પોતાની વિદ્વતાની છાપ મિત્રોમાં પાડે છે અને સૌમ્યતાથી મિત્રાચારી નિભાવે છે, અથવા તો એમના મિત્રો મોટે ભાગે વિદ્વતાપૂર્ણ અને સૌમ્યતાથી ભરેલા હોય છે. 7મો ભાવ છે એ લગ્ન જીવનનો ભાવ કયો કહો કે ભાગીદારીનો ભાવ કહો, તો એ ભાવની અંદર ગુરુ અને ચંદ્ર આવવાથી એ ભાવ ખૂબ જ બળવાન બની જાય છે. એ જાતકનું પાત્ર બહુ જ વિદ્વતાપૂર્ણ હોય છે અને સૌમ્ય હોય છે. જ્યારે આ ગુરુ ને ચંદ્ર 8મા ભાવમાં આવે ત્યારે 8મો ભાવ હંમેશાને માટે આપણે તબિયતને અસર કરતો ભાવ છે. એટલે આવા ભાવમાં ગુરુ એ લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે અને ચંદ્ર પાણીજન્ય વાયરલ રોગથી બચાવવાની આવા જાતકને સલાહ છે. ત્યાર પછી 9મા ભાવમાં આવીએ તો 9મા ભાવમાં ચંદ્ર અને ગુરુની યુતિ એ ગજકેસરી યોગ ભાગ્યની અંદર થયેલો છે અને ભાગ્યની અંદર આવો સારો સુંદર યોગ થયો હોય તો આવા જાતકો વિદ્યા વ્યવસાય દ્વારા અને સંગીત કલા દ્વારા ધન કમાઈ શકે છે. 10મો ભાવ છે કર્મનો ભાવ છે. કર્મમાં ના ભાવમાં જ્યારે ગુરુ ચંદ્રની યુતિ હોય ત્યારે આ ગુરુચંદ્ર આવા ગુરુચંદ્રના જાતકો મેં પ્રાઇમરીથી માંડી અને સંશોધક સુધીના લોકોની કુંડળીમાં આવી યુતિ જોવા મળે છે. અંતે એક જ શબ્દમાં કહેવું હોય તો વિદ્વતાથી એ કર્મ કરે છે અને એ જ કર્મ 11મા ભાવમાં લાભ ભવનમાં એના દ્વારા જ પૈસો મેળવે છે. એટલે 11મું ભવન, 9મું, 10મું અને 11મું ભવનમાં ગુરુ ચંદ્રની યુતિ બહુ જ સરસ ફળ આપે છે. આવી રીતે જો 12મા ભવનમાં ગુરુ અને ચંદ્ર હશે તો એ દેવસ્થાનના વિકાસમાં, પર્યાવરણના વિકાસમાં, પોતાની સંપત્તિ પ્રમાણે, પોતાની સ્થિતિ પ્રમાણે દાન આપે એવા લોકો હોય છે. અહીંયા નોંધવું એવું રહ્યું કે ગુરુ જ્યાં બેઠો છે, જે ભાવમાં બેઠો છે, ત્યાંથી 5મા ભાવ, 7મા ભાવ અને 9મા ભાવ 5મા ભાવ, 7મા ભાવ અને 9મા ભાવ ઉપર દ્રષ્ટિ કરે છે અને ચંદ્ર માત્ર પોતાના ભાવથી 7મા ભાવ ઉપર દ્રષ્ટિ કરતો હોય છે. આવી રીતે યુતિ, ભાવ યુતિ પણ આવો જ ફળ આપે છે. આ માટે આપણે પહેલો, બીજો અને ત્રીજો વિડીયો જોઈએ તો આપણને ગુરુચંદ્રનું ફળ સહેજે સમજાઈ જશે. ધન્યવાદ.